દેશમાં પહેલીવાર રેલવે દ્વારા સુરતમાં ડોર ટુ ડોર પાર્સલ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં 35થી 100 કિલો સુધીનો માલસામાન ઘરેથી લઈ જવામાં આવશે. પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ માટે સ્ટેશન પર જૂની પાર્સલ ઓફિસમાં ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરુવારથી સુરત રેલવે સ્ટેશનની નવી સુરત ટર્મિનલ ઓફિસથી શરૂ થવા જઈ રહી છે. તેનું બુકિંગ આજથી શરૂ થશે. ભારતીય રેલવે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલવે સ્ટેશનથી શરૂ થશે. આ માટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરની જૂની પાર્સલ ઓફિસમાંથી ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. અહીં 2 કાઉન્ટર અને લોન્જ બનાવવામાં આવ્યા છે. અહીંથી પ્રથમ વખત રેલ પોસ્ટલ સેવા શરૂ થશે. તેનું ઉદ્ઘાટન રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે કર્યું હતું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈજીના નેતૃત્વની અંદર રેલવે મંત્રાલય દ્વારા અનેક સંકલ્પો કરવામાં આવ્યા. આ બજેટની અંદર વિવિધ નવા પ્રયોગો પૈકીનો એક પ્રયોગ જે સુરત ખાતેથી થવા જઈ રહ્યો છે, જેની અંદર એવું હતું કે ભૂતકાળની અંદર આપણે ઘણી પાર્સલ ટ્રેનો ચલાવી, પણ પોસ્ટ વિભાગ પણ એની સાથે મળી જાય, એટલે કે સરકારના જ 2 વિભાગો, પોસ્ટ વિભાગ અને રેલ વિભાગ, આ બંનેના સમન્વયથી આપણે આ પાર્સલ સેવાની અંદર પ્રાયોગિક ધોરણે સુરતથી વારાણસી વચ્ચે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને એની અંદર જો સફળતા મળશે તો બીજા રાજ્યો સાથે બીજી વસ્તુઓની અંદર પણ આ સેવાનો વ્યાપ વધારવામાં આવશે. એટલે આ પ્રયોગ સફળ થાય તો ખૂબ સારું એક સુરત શહેર એક દાખલો પૂરો પાડી શકશે. હંમેશા એવું બન્યું છે કે સુરત શહેરની અંદર જે કોઈ વિચાર લઈને આપણે આવીએ છીએ સરકારના, એ ખૂબ સરસ રીતે એને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. એ પૈકીનું જે પાર્સલ સેવાની 100-150 જેટલી ટ્રેનો આપણે કરી ચૂક્યા છે, પણ પોસ્ટ વિભાગ પણ મળે એટલે લગભગ 35 કિલોથી ઉપરથી 100 કિલો સુધીના પાર્સલો તમે પોસ્ટ વિભાગને આપો, પોસ્ટ વિભાગ તમારા ઘરેથી કલેક્ટ કરે અને જે તે ગંતવ્ય સ્થાન પર એ પહોંચાડવામાં આવે. એટલે સુરત વારાણસી વચ્ચેના પ્રયોગના ધોરણે ચાલતા આ પ્રયોગને સફળતા મળે એવી મારી શુભકામના છે. તો પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ પ્રાયોગિક ધોરણે શરૂ થયું છે. સૌપ્રથમ આ સેવા સુરતથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં રેલવે દ્વારા 35 કિલોથી 100 કિલો સુધીના માલ સામાન માટે ડોર ટુ ડોર સેવા પૂરી પાડવામાં આવશે. રેલવે અધિકારીએ વધુમાં કહ્યું હતું કે શહેરની સીમા હેઠળ આવતી બુકિંગ વસ્તુઓ તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને રેલવે સ્ટેશન પર લાવવાનું આવશે. રેલવે દ્વારા નિર્ધારિત સ્થળ પર મોકલવામાં આવશે. બુકિંગ રેટ આજથી નક્કી કરવામાં આવશે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.